सीताराम जय श्री कृष्ण जय वसराज अठाणे वागे 8 અને છોકરા વ્યા ઘણી વાતી હે ને આજ પેલા કઈ વિડિયો ઉતર્યો ને કામ કે ધડપડાટી બોલતી હોય ખબર કામ નીટ આયન ઘણી વાર જવું હોય ને તૈયાર કરવાના હોય અને એમાં કઈ વિડિયો શૂટ કરવાનો ટાઈમ ન જડ્યો હતી હું આનો પાણી દૂધ પીવડાવવા આવે ને નાખી સાફ કરી દઈએ જો આ પાડી કઈ વાત જોઈને ઊભે મારી આ બોટલ દેખાઈ જાય ને તને ખબર પડી જાય કે મારે દૂધ પીવાનું ટાણું થઈ ગયું ને ઓલીની ટોપડી જોવે તો ખબર પડી જાય કે મારે દૂધ પીવાનું છે ઢોરે બકીવા સમજ્યું ને જે દૂધ પીવડાવે તા એવી હીખે ગઈ હોય છોકરા જેવી જ છે હા જેવી આપણે બુટડીને એવા થઈ ગઈ હા ફૂલ અને આંગળી પીતી ને દૂધ હે ને એઠું ઢોરાઈને બગડે તેનાથી આ બુટડીને પીવડાવી તે ગાયઠના પેટમાં જાય જો પીકું જો ઢોરાવા નથી દેતી હા જો એના મોંમાં લઈ લે બધું અને રૂપારે નેરવી થઈ ગઈ અને આમાં હે ને લીટર એક ગાયનું દૂધ પીવડાવી દઈએ ને તે હા જુદી ટબલા જેવી થઈ જાય અને પાછો હે ને આપણે દૂધ પીવડાવે અને 2 દોથા ખરના પાણીમાં પલાળે અને મૂકી દે ને પલળી જાય ને રૂપારો આખોથી થોડો થોડો ખોર ખાધા રાખે અને મગોટું ઝીણું ઝીણું ખાધા રાખે પાંદડા વાળું હોય ને તે ભૂખી ન કરે તે દૂધ બેટાણા પીએ ખોર ખાય પલાળે અને મગોટું ખાય જો કઈ વાર નથી ઝડપમાં પીએ કે આવી 4 બોટલ ભરે ને પીવડાવે તો લીટર દૂધ થઈ જાય હાલો જાણે વાગ્યા 12 અને હે ને છોકરાને ટિફિન દેવાનું હતું અને ફ્રૂટ ને બકાલો ને એવું બધું લેવાનું હતું તે ગાલો લેતા આવીએ અને લુગડાની વાહ ને નાખવાના હતા સિલાઈ કરવાની ઝીણા ઝીણા મોટા તે કામ હતું તે ગાલો કરતા આવીએ બકાલો લઈ લીધું અને એ છે ને મોલમાં આવ્યા કારણ કે ઝીણી મોટી વસ્તુ લેવાની હતી ને તે હું ગાલો લેતા આવીએ અને પછી પાછા ઘર ભેગા થઈએ તો મસ્તીની નવી નવી વસ્તુ છે અસલ ઘરની
5:30 જેવું થયું અને આજ છે ને મુઠિયા બનાવવાના છે. તે નકર તો હવે વિચારું તો કે પાણીપુરી બનાવવી, પણ પાણીપુરી ચણા ને બધું પલાળી દીધું હતું, પણ પલરાઈ ગયેલ ચણા છે ને બાફવા મૂક્યા ને તો બરાઈ ગયા. તે પછી આખો પ્લાન વિખાઈ ગયો, કારણ કે ચણા ઘડીકમાં બફાય નહીં, કાસા પલટ્યા વગર ના. તે હે ને હાઈન થઈ જાય રાત અડધી. તે ખાવાનું અમે તો વહેલું ખાઈ લઈએ, 7:30 થાય ને તો ખાઈ લઈએ. તે પછી બીજું પછી પાણીપુરીનું કેન્સલ કર્યું અને પાણીપુરી હું કહ્યું કાલે બનાવ્યું અને આજ બનાવી નાખી મુઠિયા. તે મુઠિયા બનાવવાની બીજું આમાં મેથી સુધાર નાખી અને ધાણા તો ખેતરમાંથી લેવું પછી અને સુધાર નાખી. અને આમાં હે ચણાનો લોટ, આમાં ઘઉંનો જાડો લોટ ભેળ્યો અને આમાં બાજરાનો જાડો લોટ ભેળ્યો. એ ભરડે લીધો, નકર દરલતા હોય પણ ભરડે લે ને તો અસર થાય. અને આમાં હે ખારો, આમાં હે તેલ અને મરચાં હે તીખા 3 લીધા અને દૂધી લીધી. આ દૂધી છે ને ખમણે અને એનું પાણી હોય ને આમાં લોટ બંધાઈ જાય એનો મુઠિયાનો, તે આપણે પાણી ન નાખવું પડે. અને આમાં બધા મસાલા છે, આમાં અજમાનો ભૂકો હોય, આમાં હે મરીનો ભૂકો અને આમાં હે મીઠું. તો એ બધા મસાલા છે ને તૈયાર જ છે, ખાલી કોઈ દૂધીની ખમણવાની છે અને મેથીને પાણીમાં પલાળે નાખી અસલને હરકી હરકી. એ બધું સુધારે ને ધાણા લેવે ને સુધારવાના બાકી છે, બાકી તો બીજું કંઈ નથી કરવાનું. પછી ગરમ પાણી ઢોકરિયામાં મૂકે અને ખાલી મુઠિયા બાફવાના છે. એ હાલો એવું તો તૈયારી થઈ ગઈ બધીને બનાવવા માંડા. તો જોજો આગળ વિડીયામાં. ટાણે ધાણા તોડેવી, ધાણા ભૂલે ગઈ હતી, તે ધાણા તોડેવી અને ધાણામાં પાણીમાં સુધારે ધોવે ને પછી નાખે દા. બધો મસાલો તો તૈયાર છે અને ઢોકળી જો હે ને તૈયાર કરી લીધું, એમાં તરે પાણી નાખી લીધું કરહીએ અને આમાં હે ને પછી બનાવીને સીધા મૂકતી જાય. અને એક હે ને ઝીણી સુધારીને ડુંગળી નાખવી, કીમાં બને પછી ડુંગળીને વિચાર છે રૂપારી નાખીએ ને તો અસલ થાય. તે ઝીણી ડુંગળી મોરે નાખે દા અને ધાણા 2 વસ્તુ ભૂલે ગઈ હતી, એ પાછા લેવા ગઈ. તો હાલો એ વિડીયોમાં આગળ બનાવી દીધો.
હાલો હે ને મુઠિયા વાર લીધા અને ગેસમાંથી મસ્તીના મૂકી દીધા બનાવવા. જરાક આસું ઉપર તેલ નાખે ને તો ભેરા સોટે નહીં. નકર ઘઉંનો સણાનો લોટ હોય ને તો વરે હે ને લૂંદા સોટે જાય. તે જરા હે ને ઉપર આસું તેલ રેડે હતા ને તો સોટે નહીં. અને પછી હે ને બફાઈ જાય ને રૂપવાર એટલે એમાં કટકા કરે અને તલ ને લીમડો નાખે ને વઘાર નાખ્યું. આસું તેલ નાખી દીધું વાર મૂકી દીધા. નિરાયતી કરીએ ને તો એ તો વાર લાગે બધું સુધારવું કરવું ખણેવાળા કરીએ તો બાકી મેથી ને રોગો મસાલો નાખીને કરીએ ને તો કંઈ વાર ન લાગે. બાકી મારે તો હે ને બસ નિરાયતી કરા કારણ કે હલામું કરવું હોય ને એટલે હા હડક વડક ન કરા હા નિરાયત રાખીને કરા. તે પાણીપુરી હાટાના મુઠિયા બનાવે કારણ કે છોકરાઓને નવીન ભાવે અને બહારનો પછી દેતા ન હોય ને એટલે મન તો થાય બિચારાનું. તે પાણીપુરીને વાહે પડ્યા હતા ને તે એ ઘેર કરી દે હમણી પણ પાણીપુરી આજ ન બની અને એ બનીએ કાલે જો અમે પાછા સણા પલાળ્યા ટોપડી ભરીને પાછા કર્યા. કાલું નતા ગયા પાછા અટાણે પોલારે દીધા રૂપારા પોલારે દીધા ને હું કાલા ને માથે ઉભે બાફી તીને બાફવા મૂકે ને પાછી વહી ગઈ બેહવા તે આવી તા કોયલા થઈ ગયા. હાલો માથે ઢાંકે તા અને તાતા બફાઈ ગઈ. હાલો રેડી થઈ ગયા ઢોકરા અને થાળી લઈ લીધી અને સાકુઈ લઈ લીધી. પછી હે ને રૂપારા ગોળગોળો પીસ કરે કટકા કરે ને લીમડો ને તલ ને નાખે હળદર ને જરાક અને સુપર વઘાર નાખે ધાણા પછી લીલા માથે સાટવાના અને ખજૂર ને એમલીની ચટણી ભેરી ખવાય આણી તો બહુ જ ટેસ્ટ આવે. તો હાલો એવા કરી નાખીએ. કાયમ તો રોટલાની આંખ ન ભાવે પાવું નવીન હોય ને તો ભાવે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ